ધોરણ 5ના એકમ કસોટીનું સોલ્યુશન છે 14મી સપ્ટેમ્બરના રોજ લેવાયેલું ઇંગ્લિશનું જે પેપર હતું એનું. તો આપણે ચલો ધોરણ 5ની ઇંગ્લિશની એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ફકરો વાંચવાનો છે અને જવાબ આપવાના છે. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. They had so much fun together. They helped each other. When they returned home, they raced each other. They played many outdoor games like Kho-Kho, Kabaddi and Hopscotch Eats. Who helped each other? The Khushi and Khanak helped each other. બીજો ક્વેશ્ચન છે when did Khushi and Khanak race each other? તો when the return home they race each other. ત્રીજું છે did they have so much fun together? Yes, they had so much fun together. Khanak and Khushi played carom. True or false? ખુશી અને ખનક કેરમ રમતા હતા, ખરું કે ખોટું? તો ના, એ લોકો શું રમતા હતા? ખોખો, કબડ્ડી અને હોચપોચ. તો કેરમ નહોતું એટલા માટે ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બેડ ફોર્મ પેરેગ્રાફ. તો ફકરાની અંદરથી બેડનો આપણે વિરોધી શબ્દ શોધવાનો છે. ઓપોઝિટ વર્ડ્સ એટલે વિરોધી શબ્દ. તો ફાઇન્ડમાં કરીએ તો અંદરથી આપણને ગુડ શબ્દ મળશે. તો આ ગુડ શબ્દ બરાબર એટલે ગુડ લખેલું છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું, 2 જોઈશું. આ બીજા ક્વેશ્ચનની અંદર છે રેમિંગ વર્ડ્સ લખવાના છે. તો પ્લેસ, જો મોટાભાગના રેમિંગ વર્ડ્સ જેવા જ દેખાય, પરંતુ એના ઉચ્ચાર કરશો ત્યારે તમને ખબર છે. પ્લેસનું રેસ આવશે, કારનું જાર આવશે, ટુનું ડુ આવશે, સીનું મી આવશે, સીકનું ઠીક આવશે. આ રીતે રેમેનિંગ વર્ડ છે એના ઉપર ગોળ કરો, લીટી કરો, અલગથી લખો, જે રીતે તમે જવાબ કરો એ રીતે વાંધો નથી આવતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે ડાયલોગ છે. ડાયલોગ સિલેક્શન કરવાનું છે. મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો. તો અહીં આગળ જે આપેલા છે એ ઓપ્શન એની અંદરથી લખવાના છે. ટીચર છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ છે ગુડ મોર્નિંગ. ટીચર ગુડ મોર્નિંગ કહે તો છોકરાઓ પણ ગુડ મોર્નિંગ કહે. ટીચર સે હાવ આર યુ અલે ઓલ. તો ટીચર કહે છે તમે કેમ છો બધા. સ્ટુડન્ટ છે વી આર ફાઇન. વી આર પછી ફાઇન આમાંથી શોધીને લખી દીધો આપણે, બરાબર છે. ગુડ મોર્નિંગ લખ્યો પહેલાં, પછી ફાઇન લખી દીધો. આગળ જોઈએ. ટીચર છે લેટ્સ રિસાઇટ અ રેમ. સ્ટુડન્ટ છે વિચ રેમ. ટીચર છે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. સ્ટુડન્ટ છે ઓકે ટીચર. ઓલ અંદર આપેલા હતા જે શબ્દો એ બધાને આપણે આગળ ગોઠવી દીધા અને આપણે આ ફકરો ડાયલોગ છે એ સંવાદ છે. ડાયલોગ એટલે સંવાદ એ પૂર્ણ કર્યો છે. પ્રશ્ન નંબર 4 જોઈએ શું આપણે. ક્વેશ્ચન 4 ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપોઝિશન ગિવન બિલો. તો આમાંથી આમાં પણ આપેલા જ છે કૌંસની અંદર, એમાંથી શોધવાના છે અને લખવાના છે. ખાલી જગ્યા આર સ્ટુડન્ટ, તો વી આર સ્ટુડન્ટ. જો બહુવચન છે એટલે વી લખવા પડશે. સી ઇઝ નેહા. સી છે એટલે છોકરી છે. છોકરી હોય ત્યારે હર આવે છે. ધીસ ઇઝ હર બેગ. તેની બેગ છે. છોકરો હોય તો હિજ આવે. રામુભાઈ ઇઝ અ ફાર્મર. રામુભાઈ ખેડૂત છે. ખાલી જગ્યા ફાર્મ ઇઝ બિગ, તો હિઝ એટલે તેમનું ફાર્મ મોટું છે. જેમાં રામુભાઈ પુરુષ છે એટલે હિજ આવ્યું. કેન યુ હેલ્પ મી. પ્રશ્ન ચિહ્ન છે. મને મદદ કરશો. આઈ એમ રીવા. ધીસ ઇઝ માય પેન. હું રીવા છું, આ મારી પેન છે. આ રીતે ક્વેશ્ચન નંબર 4 છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? તો ભાઈ અહીં આગળ છે રાઇટ 5 સેન્ટેન્સ એબાઉટ ધ ફોલોઈંગ ટોપિક. નીચેનો જે ટોપિક છે એમાંથી 5 વાક્ય લખવાના છે. એની અંદર પહેલો છે માય ક્લાસરૂમ. માય ક્લાસરૂમની અંદર અહીં આગળ શબ્દો આપેલા છે. એ શબ્દ વપરાય એવું આપણે ધ્યાન રાખવાનું છે અને વાક્ય બનાવવાના છે. તો માય ક્લાસરૂમ ઇઝ બિગ, તો બિગ વાપરી નાખ્યો. માય ક્લાસરૂમ ઇન એરેન્જ 10 બેન્ચીસ. મારા વર્ગખંડની અંદર 10 બેન્ચીસો ગોઠવેલી છે. તો આ બેન્ચીસ શબ્દ આવી ગયો. દેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન અ ક્લાસરૂમ. બ્લેકબોર્ડ છે એ ક્લાસમાં છે. દેર આર 3 વિન્ડો ઇન માય ક્લાસરૂમ. મારા ક્લાસને 3 બારીઓ છે. દેર આર નોટિસ બોર્ડ નિયર ધ ડોર. નોટિસ બોર્ડ છે બારણાની નજીક છે. માય ક્લાસરૂમ ઇન
ચાર્ટ, મારા ક્લાસમાં ઘણા બધા ચાર્ટ્સ છે. આ ચાર્ટ શબ્દ પણ આવી ગયો, નોટિસ બોર્ડ પણ આવી ગયો, વિન્ડો પણ આવી ગયો. આઈ લાઇક માય ક્લાસરૂમ, મને મારો ક્લાસરૂમ ગમે છે, વર્ગખંડ ગમે છે. અહીં 5ની આશા આપણે રાખીએ છીએ. 5થી વધારે લખ્યા તો વાંધો નથી. એક વાક્યનો 1 માર્ક્સ આપી શકાય છે. વાક્યમાં ભૂલ હોય તો માર્ક્સ કાપી શકાય છે. આવજો મિત્રો. તમને આવા જ બીજા વિડીયો જોવા હોય સોલ્યુશનના તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી તમને પરીક્ષા વખતે પણ એક વાર આ વિડીયો જોશો તો તમારી પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે.